ओम नमः शिवाय। श्री महापुराण वायव्य संहिता अध्याय 30 ज्ञानोपदेश। वायुदेव बोल्या, हे ऋषिओ, हवे हूँ आपने संशयનો नाश करनार, नास्तिकताનો નાશ કરનાર રહસ્યમય જ્ઞાન સમજાવું છું। સજ્જન પુરુષોને મોહ શિવ શંકરમાં જ થાય છે, અન્યત્ર ક્યાંય પણ નહીં। જે વિષયનું જ્ઞાન ન હોય એને સમજવાને માટે સંશય પ્રશ્ન કરવામાં આવે તો તે નાસ્તિકતા નથી। શિવના વિષયમાં પ્રશ્ન કરવો તે તો આસ્તિકતાનું લક્ષણ છે। સદાશિવ તો ઘટ ઘટના જ્ઞાત અંતર્યામી છે, એને દ્રોહીને સંસારમાં ક્યાંય પણ સુખ નથી, એમનું કોઈ સહાયક નથી અને લોકો પરમાત્માની સકાર મૂર્તિ દ્વારા નિરાકાર પરમાત્માની મૂર્તિ સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ, પરંતુ સૌ પ્રથમ નિરાકાર ધ્યાનમાં જઈ શકાતું નથી। આથી શિવ પ્રતિમા સાકાર શિવ સ્વરૂપ છે, એને નિત્ય સત્ય માનીને એનું પૂજન અર્ચન હંમેશા ફળદાયક છે। આ સાધના દ્વારા ભક્ત પોતાના લક્ષ્ય ઉપર પહોંચી જાય છે। ધ્યાન દ્વારા ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે। મૂર્તિનું ધ્યાન સહજ રીતે કરી શકાય છે। એ મૂર્તિમાં ચેતન સ્વરૂપ પરમાત્મા વ્યાપક છે, તે પરમાત્મા ધ્યાનથી દર્શન આપનાર થાય છે। મૂર્તિમાં શુદ્ધ ભાવના હોવી જોઈએ, એટલા માટે શિવની મૂર્તિ બનાવી એની આરાધના વિશેષ ભક્તિથી કરવી જોઈએ। આ આરાધનાથી જ પરમાત્માની ઉપસ્થિતિ છે તેવું સમજાય છે। પૂજકને સાંસારિક નિંદા પ્રાપ્ત થતી નથી। આત્માની મુક્તિ ભક્તિને માટે શિવ તત્વનું જ્ઞાન આવશ્યક છે। સાંસારિક ભોગ તો કર્મો દ્વારા થાય છે, સુખ દુઃખદાયક કર્મ સદાશિવમાં નથી, પછી એનો ઉપયોગ એમને કેવી રીતે પ્રાપ્ત થયો? સદાશિવ તો શ્રીકંઠ નામથી વિખ્યાત છે, તેઓ વિશ્વની લીલામાં જ બિરાજમાન છે। ઇન્દ્રિય નિગ્રહ જ્ઞાનથી થાય છે, એ જ જ્ઞાનથી શરીર સ્થિર થાય છે। ભક્તિ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થાય છે, આરાધના દ્વારા દૈહિક સહસ્રવૃદ્ધિ પ્રાપ્ત થાય છે। અપરાધીને દંડદાન પરમ નીતિ છે। ઈશ્વર રૂપમાં સંલગ્ન બનીને નૃત્યાદિ એ સર્વોચ્ચ સિદ્ધિ છે। ઈશ્વર ઈચ્છા તેને દેવ અથવા વિધાતા કહેવામાં આવે છે। વેદની આજ્ઞાને અનુશાસન છે, શ્રેષ્ઠ પુરુષો એ પ્રમાણે જ કાર્ય કરે છે, એનાથી વિપરીત કર્મ કરનાર અસાધુ છે। ઓમ નમઃ શિવાય।